નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। એટીએમ, ક્રેડિટ કાર્ડ થી લઈને યુપીઆઈ સુધી આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર। 1 મે થી માત્ર નવો મહિનો જ શરૂ નથી થઈ રહ્યો, પરંતુ સામાન્ય માણસોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિયમો પણ બદલાઈ રહ્યા છે। બ્રેકિંગ વ્યવહારોથી લઈને રસોડાના બજેટ સુધી સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મુકાયેલા આ નવા નિયમોની સીધી અસર તમારી જેબ પર પડવાની છે। આજથી લાગુ થયેલા આ ફેરફારોમાં ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ, એટીએમમાંથી રોકડ ઉપાડ, ક્રેડિટ કાર્ડના ચાર્જ અને ગેસ સિલિન્ડરની કિંમત જેવી બાબતોનો સમાવેશ થાય છે। ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ રોકવા માટે યુપીઆઈ દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ માટે હવે વધારાના સુરક્ષા સ્ટેપ ઉમેરવામાં આવ્યા છે। આનાથી મોટા રકમ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોએ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે। હવે મહિનાની ફી લિમિટ પોતાની બેંકમાં 5 અને અન્ય બેંકમાં 3 ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 21 રૂપિયાને બદલે હવે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। આ ફેરફારોમાં સૌથી મોટો ફટકો ક્રોમિશિયા એલપીજી સિલિન્ડરના ભાવમાં એકી સાથે 1000 રૂપિયાનો ધરખમ વધારો ચીકીને આપવામાં આવ્યો છે। લગ્નની સિઝન અને બહાર ખાવાના શોખીનો માટે આ વધારો મુસીબત સાબિત થશે, કારણ કે ક્રોમિશિયા સિલિન્ડરની કિંમત હવે 3000 રૂપિયાને પાર કરી ગઈ છે। ગેસ સિલિન્ડરની ડિલિવરી વ્યવસ્થા પણ ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે ઓટીપી વગર સિલિન્ડર મળશે નહીં। ગ્રાહકોએ આ માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય રહેશે। દ્વારકા ગાબડિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત 2 ના મોત। ગાંધીનગર હાઈવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, આઇકોનિક રોડ પર હાઈટેક એઆઈ સિસ્ટમ કાર્યરત। ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બૂમ ફૂટ્યો, ક્રોમિશિયા એલપીજી સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો થતાં 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જો કે રાહતની વાત એ છે કે 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। છોટાઉદેપુરમાં હારનો બદલો, ભાજપવાળાએ જીસીબી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે, ધમુડીના ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો। ગાંધીનગરના કલોલમાં સગીરા અપહરણ દુષ્કર્મ કેસમાં કોર્ટ આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ। તાલાલામાં બહુમતીની બબાલ, પક્ષ પલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યો ઈષ્ટદેવના સોગંદ। આઈસીએસઈ રિઝલ્ટમાં ટેકનિકલ ખામી, અમદાવાદની 7 ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ। સરકારના દાવા પોકાર, છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદ ઓનલાઈન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા, ખાંડની ચોરી, પગથી ખસેડી ટુકડે ટુકડે લાખોનો માલ સાફ। સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ। છોટાઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ, નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું, વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે વિવાદ। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું। ગાંધીનગરના ચિલોડામાં અચંબ મચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર। પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછણ, સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ।
આપ કોંગ્રેસની આબરૂના તજગરા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી. દ્વારકા ગાભડિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત 2 ના મોત. વડોદરા શહેરમાં વીજ માંગ વધતા વીજ કંપનીએ 400 નવા ટ્રાન્સફોર્મર નાખ્યા, 1000ની ક્ષમતામાં વધારો. એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો. માર્ચમાં મોટા પાયે નુકસાન થયા બાદ એપ્રિલ માર્ચમાં ભારતીય શેર બજારનું માર્કેટ કેપ વધીને 463.3 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું. ભારત માટે હોર્મઝની ખાડી ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે. ઈરાન રાજદૂતની સ્પષ્ટતાની વાત. ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે. ઈવીએમ મુદ્દે બબાલ બાદ ટીએમસીનો ઉકાર. ત્યારબાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદ, ફૂંકાયેલો તોફાન પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 24 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.